તો મિત્રો આપણે જો આજ તમે જોઈ શકો છો સોલાનું શાક બનાવવાનું છે. કોણે કોણે મિત્રો ચોલાનું શાક ખાધેલું છે જરા કોમેન્ટ કરી દેજો. જો આપણે લીલી બીલી મરચી, પછી આ વાલોળ છે, પછી આ કાંદા અને રીંગણ પણ છે. એટલે આપણે બધું મિક્સ કરીને ચોલાનું શાક બનાવવાનું છે. તમે બધાએ બનાવ્યું હોય છે પણ ખાલી કાંદા અને ચોલાનું બનાવ્યું હોય છે. પણ આપણે જો આ 4-5 વસ્તુની ગ્રેવી કરીને ચોલાનું શાક બનાવવાનું છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે ગરમ ચોલા કાઢી લીધા છે ટોપડીમાંથી બહાર, કારણ કે ધોવા પડે પહેલાં ગરમ પાણીમાં, એટલે બહાર કાઢી લીધા છે. હવે આપણે છે ને તમે જોઈ લો, આ બધી વસ્તુ મિક્સ કરીને આપણે ચોલાનું શાક બનાવવાનું છે. હવે તેલ બેલ મૂકી દઈએ. તાપે બરોબરનો જામ્યો છે એટલે તેલ થતાં વાર નહીં લાગે. તમે જોઈ શકો છો. વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, કારણ કે છેલ્લે તમને ખબર પડી જાય કે સોલાનું શાક કેવું બને. મરચાં બરચાં પહેલાં તળી નાખી, કારણ કે શું છે ચાક રોટલા હારે મરચાં હોય તો મજા આવે બહુ. એટલે પહેલાં મરચાં તળી નાખીએ અને પછી આપણે બધું ગ્રેવી બનાવીએ. મિક્સ ગ્રેવી બની જાય અને પછી આપણે છેલ્લે સોલા નાખીશું. પહેલાં તો મરચાં તળીને કાઢી લઈએ બહાર, પછી આપણે ચાલુ કરીએ કાંદા ને રીંગણ ને વાલોળ ને બધું મિક્સમાં. એટલે શું છે, તમે પહેલી વાર આ જોયું હશે આવું ચોલાનું શાક, એટલે વિડીયોમાં છેઠ સુધી બન્યા રહેજો. કારણ કે તમે છેઠ સુધી વિડીયો જોવો ને છેલ્લે સુધી જોજો, એટલે જોવો એટલે તમને શું છે મજા આવશે. કારણ કે છેલ્લે તમને ખબર પડશે કે સોલાનું શાક કેવું આપણે બનાવ્યું છે. તો ચાલો, હવે મરચાં કાઢી લીધા છે. હવે શરૂઆત કરી દઈએ આપણે ગ્રેવી માટે. બધી ડુંગળીને નાખી દઈએ. ડુંગળીની ને વાલોળ ને રીંગણાની મિક્સમાં ગ્રેવી કરી નાખીએ. તો તમે જોઈ શકો છો, વાલોળ ને ડુંગળી નાખી દીધી છે. હવે રીંગણા નાખી દઈશું, એટલે મિક્સ થઈ જાય ત્રણેય આઈટમ. પહેલાં હારી પેટની ગ્રેવી પાકવા દેવાની છે. તો તમે જોઈ શકો છો, આપણે રીંગણા પણ સાથે નાખી દીધા છે. એટલે શું છે, ત્રણેયની ગ્રેવી મસ્ત બની જાય. ગ્રેવી બની જાય પછી આપણે તેમાં સોલા નાખવાના છે. એટલે મિત્રો, તમે પહેલી વાર તમે આ જોઈશો આ વિડીયો, અને પહેલી વાર તમે આવું શાક જોયું હશે કે આ 3-4 વસ્તુની ગ્રેવી કરીને પછી સોલા આપણે નાખીએ. કારણ કે આવું પહેલી વાર શાક બને છે, કોઈ દી આપણે આવું બનાવ્યું નથી. એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને વિડીયો બને એટલો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. શેર કરજો, કારણ કે જેથી કરીને આપણા ગુજરાતી ભાઈઓને ખબર પડે કે આ રીતનું શાક બનાવીએ તો કેટલું સરસ અને મસ્ત રેસીપી બને. ઓલો નીકળું આપણે કાંદા અને ચોલાનું બનાવીએ એના કરતાં બહુ મસ્ત બને. એટલે આપણે જો મસાલો પણ બધો નાખી દીધો છે, હળદર, નિમક, અને ઘડીક છે ને થવા દેવાનો છે. આપણે ગ્રેવી બનવા દેવાનું છે. અને પછી આપણે તેમાં ચટણીને ઉમેરી દઈશું. ચટણી ઉમેર્યા પછી આપણે ચોલા નાખવાના છે. ચાલો ગ્રેવી થવા દઈએ. વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો કે કેવું શાક બન્યું છે. મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો ગ્રેવી બનવાની ફૂલ તૈયારી છે. કારણ કે અડધે પોગી ગઈ છે. ઘણું ખરું મટીરિયલ ગળી ગયું છે અને તાપે બરોબરનો જામ્યો છે, એટલે રેસીપી બનતા વાર નહીં લાગે. તો જો તમે જોઈ શકો છો, આપણે સોલા પણ એકઠા કરી લીધા છે અને ગ્રેવી પણ હવે બનવાની ફૂલ તૈયારીમાં છે. એટલે હવે આપણે નાખવાનું બાકી રહ્યું છે ચટણી નાખી દઈશું. અને પછી આપણે પહેલાં તો હલાવી નાખીએ. મિક્સ થઈ જાય ને હેરખું, અને ગ્રેવી મસ્ત થઈ ગઈ છે. એટલે કંઈ ઘટશે નહીં એવું શાક બનશે. તમે મિત્રો આવું શાક ક્યારેય બનાવ્યું હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો. કારણ કે આ 2-3 વસ્તુની આપણે ગ્રેવી બનાવીને પછી આપણે ચોલા નાખીએ, એટલે આ શાક પણ ઘટે જ નહીં એવું બનશે. તમે આવું તો નહીં જ બનાવ્યું હોય. વાલોળ, રીંગણા અને કાંદા
ત્રણ વસ્તુ આપણે મિક્સ કરીને ચોલાનું શાક બનાવીએ છીએ. તો તમે જોઈ શકો છો ગ્રેવી હવે આવી ગઈ છે ફૂલ, અને આપણે ચટણી નાખી દેવાની છે. ચટણી હવે ડબલું ઠલવી જ દેવાનું છે, કેમ કે આપણે બનાવવાનું છે તીખું શાક, કાંઈ ઘટવું જ ન જોઈએ. ચટણી પાછી અમારા RCMની છે એટલે કાંઈ ઘટે જ નહીં. હવે આપણે સોલા નાખી દઈશું. તમે જોઈ શકો છો ગ્રેવી ફૂલ થઈ ગઈ છે, અને સોલા તમે જોઈ શકો છો મસ્ત ધોવાઈને આપણે એકઠા કરી લીધા હતા. આ બધા ઉમેરી દઈએ અને પછી આપણે હલાવી નાખીએ. હવે આપણે છે ને સોલાને જે કાંઈ આપણે શું કહેવાય કે મિક્સ આપણે જે વાલોળના રીંગણાને નાખ્યું છે એ બધીની ગ્રેવી આપણે બધું મિક્સ કરીને હલાવી નાખીએ. પહેલાં મિક્સ થઈ જાય સારી રીતનું, પછી આપણે એમાં પાણી ઉમેરીશું. પહેલાં તો આપણે હલાવી નાખીએ અને સારું થયું, કારણ કે ચટણી થોડીક ઘટે એવું લાગે છે, એટલે ચટણી થોડીક માથે નાખી દઈએ, કારણ કે આપણને તીખું હોય તો મજા આવે. હા, તમે જોઈ શકો છો આપણે માથેથી પણ 2 ચમચી ચટણી નાખી દીધી છે. અને થોડુંક પાણી નાખીને હલાવી નાખીએ એટલે અહીં તો બધું મિક્સ થઈ જાય, બરોબરનું મિક્સ થઈ જાય. પછી આપણે થોડુંક પાણી નાખીને થોડીક વાર થવા દઈશું, એટલે આપણી રેસીપી થઈ જશે કમ્પ્લીટ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી રેસીપી થોડીક વાર હવે રહેવા દેવાની છે, કારણ કે થોડુંક હજી પાણી નાખવું જોઈએ. પાણી નાખી દઈએ અને મિક્સ કરીને થોડીક વાર થવા દઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો આપણી રેસીપી તૈયાર થવા આવી છે. જો મિત્રો તમને એ રેસીપી અમારી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમારી રેસીપી તમે આ પહેલી વાર જોઈ છે તો તમને પણ બનાવવાનું મન થાય આવી રીતનું. જો કલર પણ આપણે આવી ગયો છે તાકાતવાળો, અને રેસીપી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. થોડીક વાર થવા દેવાની છે, અને પછી આપણે સબ્જી ઉતારી લેશું. તો મિત્રો ચાલો પાછાને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.